દીપા હવે સમજો, તમને ગરીબ માણસ સમજીને પૈસા આલ્યા હતા, હવે તમે આવી રીતે લબડાઈ કરો એ ના ચાલે યાર. થોડી જિમ્મેદારી લ્યો અને પૈસા પાછા આલવાન કરો. વગર વ્યાજો રૂપિયો આલ્યો યાર તમને. હા બરોબર કરશનભાઈ, તમારી વાત 100% સાચી. તમે મને પૈસા આલ્યા, પણ યાર મારી એ મજબૂરી છે. ગરીબ માણસ શું યાર, અત્યારે કોમ ધંધો હ નહીં, ખાવાનો ફોફાવ, પૈસો તો બજારમાં મળતો નહીં. અરે યાર કઈ રીતે જિંદગી જીવીએ અમારું મન જોણાય યાર કરશનભાઈ. તમને તમારો રૂપિયો હું દૂધે ધોઈને આલી દઉં. તમે થોડી શાંતિ રાખો યાર, પૈસા તમને મળી જશે યાર. ભાઈ કે પેલા 20,000 રૂપિયા આલ્યા હતા એ તો પટી ગયા. ચોકન પટી ગયા. અલ્યા 10,000 નો શર્ટ લાવ્યો, 5,000 નો જોગ્યો લાવ્યો, 5,000 ના બૂટ લાવ્યો, પટી જ જોઈ ગયો. હજુ તો પેન્ટ તો લાવવાનું ભૂ. હા તો કશો વાંધો નહીં, જા ખોનામાં ઘેર પડ્યા છે 20,000 રૂપિયા બીજા, એ લઈને તું તાર લાવી દેતા જે લાવવું એ સારું. માર નેનો ભાઈ યાર, એટલે હું બાપો હું ને એટલે મારા ભાઈને હું મારા છોકરાની જેમ હાચવું, છોકરાની જેમ રાખ્યો. એટલે અલ્યા પણ પૈસાનું શું કરવાનું યાર મારે? પૈસાનું જુઓ કરશનભાઈ, હવે સમજો તમે મારી વાત યાર. હું યાર બહુ હાલત ખરાબ અમારી. બજારની અંદર હું નીકળું ને પૈસા કોકના જોડે લેવા માટે કોઈ રૂપિયો આલવા તૈયાર નહીં હોતું યાર. તમે હારા માણસ છો, તમે મને વગર વ્યાજે મને પૈસા આલ્યા, એ તમે બહુ મોટી વાત કહેવાય યાર. તમારો પૈસો હું આલી દઉં, વ્યાજ વગર પૈસા તમે યાર. ભાઈ પેલા માધાબાન 5 લાખ રૂપિયા આલ્યા હતા 10% વ્યાજે, તે વ્યાજ નહીં આલતા એ રહે. અરે ના હું હાલે, જા તું 2-3 માણસો લઈને જા, ટોટિયા તોડી નો છી ના વ્યાજનું ના હાલે. પણ એ રહ્યો કે મારા પાસે પૈસા જ નહીં. પૈસા હોય જ, કોઈ એમ કહેતો હોય ને કે મારા જોડે પૈસા ને એવું બને જ ના. વ્યાજવા લઈ ગયો ને 10% વ્યાજ કીધું હોય ટાઈમસર હાલ દો. તું તાર જા ને ટોટિયા તોડી નો ને કે હાલ ના હાલ મારા પૈસા જો. એ બધી ખોટી વાતો, પૈસા નહીં એવું. કરશનભાઈ યાર હકીકત કહું તો યાર મારા જોડે બિલકુલ રૂપિયો નહીં યાર. તમે હું કહું યાર, હું ખાધો પીધો 2-3 દાડાથી તો હું ખાધું પીધું નહીં યાર. તમે શું મોનો તમે યાર? બિલકુલ અને પૈસાની કોઈ સગવડ સજ નહીં. હું બહુ મોથો માર્યો બહાર, બહુ આજીજી કરું, લોકોને સગવડ કરું, તમારા જેવા ભલા મોણાના પૈસા પાછા આલ દઉં, પણ નહીં યાર. તો સાયકલ લઈને ફરું હું, સાયકલ લઈને. બોલો આવું કહો તમને. ભાઈ માર સ્કોર્પિયોમાં તો પંચર પડ્યું. તો કોઈ વાંધો નહીં, જા પેલી ફોર્ચ્યુનર મારી પડી છે, ચાવી લબડે જ છે. હા તો એ લેતો જાઉં. આ લઈને જા હો. કરજનભાઈ તમને હું કહું યાર, હું ચા પીવાનો પોફો, મારે ચા પીવી હોય, ચા હમણાં ઘેર ચા બનાવી મેં, તમે નહીં મોનો. ભેંસનું કે ગાયનું કે એકે દૂધની સગવડ નથી, મેં કૂતરી દોઈની ચા પીધી એ. બોલો તમે શું કહ્યું યાર? તમે આ રીતે ઉઘરાણી કરવા ઘેર આવીને જઈ દો, અમને બહુ દુઃખ લાગે યાર. અમને થાય કે ના યાર કરજનભાઈ પૈસા આલી દઉં, આ મોડે મારી મદદ કરી, પણ મારી હાલત એટલી ખરાબ હોય યાર, પછી પૈસા લાવજો યાર કરજનભાઈ. તમારા પૈસા તમને આપી દો, તમે ટેન્શન ના લેતા હો. સારું યાર, તાર હું જવું હવે ઘેર તાર. અલ્યા હું ઘેર જોવા તારું જ ઘર? ના આ તો મારે મજૂરીઓ બધાને રહેવા માટે આલ્યું. મારું ઘર તો લીધું મેં VIP એરિયામાં, 1.5 કરોડનો બંગલો લીધો આજનું વાસ્તુ. પણ હકીકત કહું કરશનભાઈ, બહુ ગરીબ મોણાવું યાર, બહુ ગરીબ. આ તમે નહીં મોનો, 80 રૂપિયાવાળો ચપ્પલ પહેરું યાર, 80 રૂપિયાવાળો ચપ્પલ. મારા જેટલો ગરીબ મોણા તો જોયો તમે? અને તમે આ રીતના રોજ ઘેર આવી યાર ઉઘરાણી કરવા બેસી દો યાર, તો મેળ આવો. તમારા પૈસા તમને મળી જાય. મારા જેવો ગરીબ મોણા કોઈ નહીં યાર. સાચું કરશનભાઈ. અલ્યા ગરીબ એ કે ગરીબ હું?